સ્વચ્છ શહેરોમાં શુમાર થયું છે ગુજરાતનું સુરત શહેર। જી હા, કેન્દ્ર સરકારે કરાયેલા સ્વચ્છતાના સર્વેમાં ગુજરાતના સુરત અને વડોદરાનો સમાવેશ થયો છે, જ્યારે દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા શહેરોમાં સ્વચ્છતાને લઈને નિરાશા જોવા મળી રહી છે। સત્તામાં આવેલ પ્રધાનમંત્રી મોદીએ દેશમાં સૌપ્રથમ શરૂ કરેલું મોટું અભિયાન એટલે સ્વચ્છ ભારત અભિયાન। 2 ઓક્ટોબર 2014ના રોજ પ્રધાનમંત્રીએ રાજઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસ્તા પર ઝાડુ લઈ ઉતર્યા અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો, ત્યારે સ્વચ્છ ભારત અભિયાનની અસર હવે જોઈ શકાય છે। સ્વચ્છતા માટે કરાયેલા દેશવ્યાપી સર્વેમાં આ વર્ષે મોટા ફેરફારો જોવા મળ્યા છે, જેમાં મધ્યપ્રદેશે બાજી મારી છે, જ્યારે ગુજરાતના પણ 2 શહેરોએ ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે। इंदौर मध्य प्रदेश, भोपाल मध्य प्रदेश, विशाखापट्टनम आंध्र प्रदेश, सूरत गुजरात, मैसूर कर्नाटक, तिरुचिरापल्ली तमिलनाडु, नवी दिल्ली म्युनिसिपल काउंसिल दिल्ली, नवी मुंबई महाराष्ट्र, तिरुपति आंध्र प्रदेश, वडोदरा गुजरात। સ્વચ્છતા મામલે ટોચના 50 શહેરોની વાત કરીએ તો તેમાં ગુજરાતના 12 શહેરો, મધ્યપ્રદેશના 11 શહેરોનો સમાવેશ થયો છે। આ યાદીમાં મહારાષ્ટ્રના 3 અને તમિલનાડુના 4 શહેરોનો સમાવેશ થાય છે, તો ઉત્તર પ્રદેશમાં સ્વચ્છતા હજુ પણ મોટો મુદ્દો છે। યુપીનું માત્ર એક શહેર વારાણસી આ યાદીમાં સામેલ થઈ શક્યું છે। સ્વચ્છ શહેરોની આ યાદીમાં ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે। ગુજરાતના ટોચના 10 શહેરોની વાત કરીએ જેમણે ક્લીન સિટી સર્વેમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે, જેમાં ચોથા નંબરે સુરત, 10મા નંબરે વડોદરા, 14મા નંબરે અમદાવાદ, 18મા નંબરે રાજકોટ, 20 નંબરે ગાંધીનગર, 25મા ક્રમાંકે નવસારી, 26મા ક્રમાંકે વાપી, 33મા ક્રમાંકે ભાવનગર, 34મા ક્રમાંકે કલોલ અને 35મા ક્રમાંકે જામનગર। સ્વચ્છતા મામલે ઉત્તર પ્રદેશ અને પંજાબના શહેરો સૌથી પાછળ છે, જેમાં યુપીનું ગોંડા શહેર સૌથી પાછળ છે। 434 શહેરોની યાદીમાં ગોંડા સૌથી નીચે છે। આ ઉપરાંત મહારાષ્ટ્રનું ભૂસાવલ, બિહારનું બગહા, ઉત્તરાખંડનું હરદોઈ, બિહારનું કટિહાર, યુપીનું બહરાઇચ, પંજાબનું મુક્તસર અને આબોહર, યુપીનું શાહજહાનપુર અને ખુર્જા સ્વચ્છતામાં સૌથી પછાત શહેરો છે। આ સર્વે જોતા એક વાત સ્પષ્ટ છે કે સ્વચ્છ ભારત અભિયાનની સૌથી વધુ સક્રિયતા ભાજપ શાસિત રાજ્યમાં જોઈ શકાય છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।